નમસ્કાર મિત્રો, હું અઘારા વિક્રમ શિવોરી મોબાઈલ થાનગઢ. આપણી પાસે આજે કે બોટના એરબડ આવ્યા છે 141 એટલે કે 141. એમાં કસ્ટમરનું એવું કહેવું છે કે એક બાજુનું વાગે છે અને એક બાજુનું બંધ છે. તો તમે એ લાઇટમાં જોઈ લીધું કે જે ઓલું લાઇટ ચાલુ છે ને એ બાજુનું ચાલુ હતું અને એની બાજુનું છે ને એ બંધ છે. તો એરબડમાં મોટા ભાગે તકલીફ બેટરીની આવે. તો આપણે એને બ્લેડથી ઉપરથી આપણે ખોલી નાખશું અને એની બેટરી બહુ જ નાની આવે. અને આપણે માર્કેટમાંથી એની બેટરી મગાવીને રાખી છે અને આપણી પાસે સ્ટોકમાં છે. એટલે અત્યારે આને પહેલાં આપણે ખોલી નાખવી. ખોલીને પછી ઓલી બીજી બેટરી છે એ આપણે આયરનથી આ કાઢી નાખશું અને ઓલી લગાવી દઈશું. તો પહેલાં આપણે ફ્લેક્સ મૂક્યો, પછી આપણે આયરન લીધો, આયરનથી ગરમ કરી એના છેડા હવે આપણે કાઢી લીધા. તો કાઢી લીધા છે. હવે એને વ્યવસ્થિત છેડાને આપણે જોઈ લઈશું કે ડિસઓલ્ડર કમ્પ્લીટ આયરન કલાઈ બલાઈથી લાગી જાય. પડખે બીજી નવી બેટરીમાં પણ આપણે થોડો ફ્લેક્સ મૂકી દઈશું અને ઓલા છેડા હતા જે બે કમ્પ્લીટ એને આપણે પ્લસ માઇનસ જોઈ અને આયરનથી કલાઈ લગાવી અને લગાવી દઈશું. તો જે ઓલો ફ્લેક્સ મૂકવાનો થાય ને, જે એનો આ ધુમાડો તમે જોવો છો ને, એ ફ્લેક્સ બહુ ઓછો મૂકવો, કારણ કે એનો ધુમાડો આપણા શરીર માટે બહુ જ હાનિકારક હોય છે. લાંબા સમયે થોડું નુકસાનકારક પણ બની શકે. એટલે ફ્લેક્સના ધુમાડાથી બચવાની જરૂર છે એમ. જે મિત્રો મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે તેના માટે એમ. બાકી તો કોઈ વાંધો નથી બીજા લોકોને તો, કારણ કે એ લોકો તો કામ નથી કરતા. જો કે રિપેરિંગમાં જે ફ્લેક્સ વાપરે છે, રોજીન વાપરે છે, એનો ધુમાડો રહ્યો ને એ બહુ જ થોડો ખરાબ આવે છે. લાંબા ગાળે શરીર માટે નુકસાનકારક બની શકે. તો આપણે હવે બેટરી કમ્પ્લીટ લગાવી દીધી છે અને હવે આપણે એને ફિટ કરી નાખશું. બરાબર, પહેલાં ફિટ કરતાં પહેલાં આપણે એના રીડિંગ જોઈ લેવી વોલ્ટેજમાં કે ભાઈ રીડિંગ કેટલા છે બેટરીના. જો 3000 ઉપર રીડિંગ હશે તો ચાલુ થઈ જશે. ના, રીડિંગ થોડાક ઓછા છે એટલે તો આપણે છે ને હવે એ બેટરીને થોડીક બૂસ્ટ કરવાની જરૂર છે, કારણ કે થોડાક એના વોલ્ટેજ ઓછા આવે. તો આપણી પાસે ડીસી મશીન છે, એનાથી આપણે વોલ્ટેજ ઇન્જેક્ટ કરી અને પાવર નાખશું આપણે એમાં અને બેટરી બૂસ્ટ કરશું. તો માઇનોર આપણે 2 સેકન્ડ, 5 સેકન્ડ કે 10 સેકન્ડ આપણે ડીસીમાં એના રીડિંગ જોઈ અને આપણને ખબર પડી જશે કે બેટરી બૂસ્ટ થાય છે કે નહીં. હા મિત્રો, બેટરી બૂસ્ટ થાય છે. તો 10 સેકન્ડ કે 20 સેકન્ડ આપણે રાહ જોઈશું અને પછી આપણે એને ફિટ કરી નાખશું. તો આ પ્રોસેસ થોડીક ચાલુ રાખવી પડશે. પછી બેટરી આપણે એને બૂસ્ટ કરી અને પછી આપણે એના રીડિંગ એકવાર પાછા ચેક કરી લઈશું કે ભાઈ ખરેખર વોલ્ટેજ એમાં ઇન્જેક્ટ કરવાથી બેટરીના બૂસ્ટ થઈ છે કે નહીં. તો આ મિત્રો બેટરી બૂસ્ટ થઈ ચૂકી છે એટલે હવે એ ચાલુ થઈ જશે. એટલે એને પહેલાં ફિટ કરી લેવી વ્યવસ્થિત બેટરી મૂકીને. જો આ મિત્રો આ બેટરી જૂની છે અને આની હારે જે લાગેલી છે ને એ બેટરી નવી છે. તો વ્યવસ્થિત રીતે એમાં મૂકી. આ જૂની બેટરી છે અને જે આની હારે છે અત્યારે એ નવી બેટરી છે. વ્યવસ્થિત આપણે ચેક કરી ક્યાંય કચરો બચરો ન હોય, ક્યાંય તૂટી ગયેલા ન હોય
એ રીતે આપણે જોઈ અને બેટરીમાં એમાં ફિટ કરી નાખશું અને શાંતિથી બહુ ઉતાવળ નહીં કરવાની, ના કે તૂટવાની સંભાવના રહેશે. એટલે ફિટ થઈ જાય પછી એને આપણે ડબ્બીમાં મૂકી દેવાના છે બંધ કરી. પછી આપણે એને જોઈશું કે ચાલુ થયા કે નહીં. તો મિત્રો, શિવોરી મોબાઈલ થાનગઢ એમાં રિપેરિંગને લગતા મોબાઈલ રિપેરિંગ, ઇયરબડ, હેન્ડસ્ફ્રી, કોઈ પણ આઈટમ હોય ડીસી પાવરવાળી એને ટોટલ કામ કરી દેવામાં આવશે નગરપાલિકા સામે થાનગઢ. તો તમારા કાંઈ પણ એવા ઇસ્યુ હોય નાના મોટા કોઈ વસ્તુના મોબાઈલના છે તો ચોક્કસ અમારી મુલાકાત લ્યો. જો મિત્રો, હવે આપણે ડબ્બીમાં ચેક કરીને બતાવી દેવી, બેયમાં લાલ લાઇટ થવા માંડી છે. તો હવે એને ચાર્જિંગ ઓછું છે થોડુંક, એટલે ચાર્જિંગ થવા દઈશું એટલે 100% ચાલુ થઈ જશે. બરાબર, ચાલુ થઈ ગયા છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, શેર કરો. જય હિન્દ. થેન્ક યુ.